મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. પ્રભુના મૂલ્યવાન ને ગૌરવી નામમાં આ ખાસ પ્રકારની બાઇબલ સંગતમાં આપ સર્વને આવકારું છું. જુદા વચનોથી આપણે દરરોજ દ્રઢ અને મજબૂત થઈએ છીએ. આજના વચનની દિવસની શરૂઆત કરતા અગાઉ નીતિ વચનનું પુસ્તકમાંથી કેટલાક વચનો આપણે જોવાના છીએ. એમાં દેવના વચનોમાં દ્રઢ અને મજબૂત થવું અને તેમાં જ્ઞાની બનવું, આશીર્વાદિત થવું, ફળવંત બનવું, ખ્રિસ્તી જીવનમાં દ્રઢ અને મજબૂત બનવાની વાત લખવામાં આવેલી છે. નીતિ વચનનું પુસ્તક 2 અધ્યાય અને તેના 1 થી 5 વચન. જો અને તો પ્રભુના વચનમાં એ લખવામાં કે જો તમે વચનોનો અંગીકાર કરીને તેને તમારા હૃદયમાં સંગ્રહી રાખો, એટલે કે યાદ રાખો, અને જ્ઞાન તરફ દ્રષ્ટિ કરો, વિવેક બુદ્ધિ અને સમજણ મેળવવાને ખંતથી શોધ કરીએ, જે રૂપાની પેઠે અને દાટેલા દ્રવ્યની જેમ શોધ કરે છે, તેને ઈશ્વરના ભયની સમજણ પડશે. તેને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે. તેના મુખમાંથી વિદ્યા નીકળશે. કેટલી અદ્ભુત અને અજાયબ વાત છે કે દરરોજ દેવના વચનોનું મનન, દેવ તરફ દ્રષ્ટિ કરવાની, ઈશ્વરના વચનનું મનન કરવું, જેનાથી વિવેક બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ખંતથી વચનોનો અભ્યાસ કરવો અને જ્ઞાન શોધવું, જે દેવના વચનને રૂપા કરતાં પણ શ્રેષ્ઠ માન આપ્યું છે. રૂપાની પેઠે અને દાટેલા દ્રવ્યની જેમ દેવનું વચન શોધ કરીએ છીએ તો ઈશ્વરની બીક દેવનું વચન જ બતાવે છે. પ્રભુની બીક રાખતા શીખવે છે. દેવનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. દેવના જ્ઞાનની સમજણ પ્રાપ્ત થાય છે અને આપણા મુખમાંથી વિદ્યા અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે, નીકળે છે. પ્રભુનો આભાર. બીજું વચન, નીતિ વચનનું પુસ્તક 8મો અધ્યાય 34 અને 35 વચન. નીતિ વચન 8, 34 અને 35 વચન. પ્રભુ કહે છે કે જે માણસ મારું સાંભળે છે, એટલે કે જ્યારે આપણે દેવનું વચન વાંચીએ ત્યારે જ પ્રભુ આપણી સાથે વાત કરે ને. અને પ્રભુ આપણી સાથે વાત કરે ત્યારે એમનો ધીરો, મીઠો, પ્રેમી અવાજ સાંભળવાનો દરરોજ. અને સાંભળવાથી, અમલ કરવાથી શું થાય છે? એને સાંભળવું, દરરોજ લક્ષમાં લેવું, અને કહે છે કે એ મારા વચન સાંભળવાના માટે મારા ઘરની 12 શાખા એ આવીને ઊભો રહે છે અને રાહ જુએ છે દેવના મંદિર આગળ. તેને ધન્ય છે. ત્યારે હું તેને મળું છું અને તેને જીવન આપું છું. જીવનરૂપી ભેટ, નવા જીવનરૂપી ભેટ પ્રભુ આપે છે. પ્રભુ કહે છે કે જે મારું સાંભળે છે, જે માણસ ધ્યાન દઈને મારું સાંભળે છે, મારા ઘરની 12 શાખા, મંદિરની 12 શાખા આગળ આવીને રાહ જુએ છે ઈશ્વરના વચનની, ઈશ્વરની વાત કરવાની, એના દર્શનની, તેને ધન્ય છે. કેમ કે હું તેને મળીને તેને નવું જીવન આપું છું અને તે યહોવાની કૃપા પ્રાપ્ત કરે છે. કેટલો મોટો આશીર્વાદ પ્રભુએ આજના દિવસમાં આપણને આપ્યો છે. દેવના વચનનું મનન, દેવ તરફ દ્રષ્ટિ કરવી, દેવનું સાંભળવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, તો પ્રભુ જ્ઞાન, બુદ્ધિ અને સામર્થ્યથી આપણા જીવનને ભરી દે છે. આમીન. પ્રાર્થના કરી. પ્રભુ, આજના દિવસની ભેટને માટે આભાર. આજનું ખાતરીદાયક વચન તમે અમને આપ્યું. વચનના પ્રકાશમાં અમને દોરો, વચનને ઢેલવા, દરરોજ જ્ઞાન પ્રાપ્ત કરવા, બુદ્ધિ પ્રાપ્ત કરવા, એની શોધ કરવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.